હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ સીકે કાર એસી 45। ઘણા ટાઈમ પહેલા મેં હોન્ડા સિટીની અંદર ન્યૂ એસી સિસ્ટમ નાખેલી હતી અને અમેજની અંદર એસી સર્વિસ કરેલું હતું. તે કસ્ટમરને અમારું કામ અને અમારી સર્વિસ જોઈને તેના રેફરન્સથી હોન્ડા સિટી આવેલી છે. આ ગાડીની અંદર એસી પ્રોબ્લેમની વાત કરું તો એસીના કોમ્પ્રેસરમાં પ્રોબ્લેમ છે. આ એસીનું કોમ્પ્રેસર છે. આ કોમ્પ્રેસરની અંદર પમ્પિંગ ઓછું થઈ ગયેલું છે, બેરિંગમાં અવાજ આવે છે અને શાફ્ટિંગમાં પ્લે છે. તેના હિસાબે ક્લચ પુલી સાથે ચોંટતી નથી. તો અમે આ ગાડીની અંદર એસીનું કોમ્પ્રેસર રિપેર કરાવું અથવા તો સેકન્ડ હેન્ડ બીજું કોમ્પ્રેસર નાખીશું. જો તમારી ગાડીમાં એસીને લગતા કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એકવાર અવશ્ય વિઝિટ કરો સીકે કાર એસી 45, ગજરા કમ્પાઉન્ડ, મોટા વરસાદ, સુરત. બીજી અમારી પાસે ફિગો આવેલી છે. આ ગાડીની અંદર એસીનો ગેસ લીક થઈ ગયેલો છે. એસીનો ગેસ લિક્વિડ પાઇપની વાલ પિનમાંથી લીકેજ થઈ ગયેલો છે. આ જૂની વાલ પિન છે અને આ નવી છે. અમે આ ગાડીની અંદર નવી વાલ પિન નાખીને ન્યૂ એસી ગેસ રિફિલ કરીશું. વાલ પિન ક્યાં ફિટિંગ થાય તે હું બતાવું.